આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધનનું આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે 7 વાગ્યાથી અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં પ્રસારણ કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ પછી દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી તેના પ્રાદેશિક નેટવર્ક્સ પર રાત્રે 9:30 વાગ્યાથી પ્રાદેશિક ભાષાના સંસ્કરણોનું પ્રસારણ કરશે. શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ અમદાવાદથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી 27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી આ સેવાનો પ્રારંભ કરાવશે. એસી વોલ્વો બસ દરરોજ સવારે 7 વાગ્યે અમદાવાદના રાણીપ એસટી ડેપોથી પ્રયાગરાજ જશે. પ્રયાગરાજ પેકેજનું બુકિંગ આજથી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. આકાશવાણી અને દૂરદર્શન આવતીકાલે 26મી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથથી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડના લાઇવ કવરેજ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. લાઇવ કવરેજનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ પરથી કરવામાં આવશે. ત્યારે માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ આકાશવાણી અને દૂરદર્શન દ્વારા લાઇવ કવરેજ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શ્રી જાજુએ આકાશવાણી અને દૂરદર્શનની ટીમના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે દરેક વ્યક્તિ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પર્વના પ્રસારણને સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડનું અવિરત પ્રસારણ સુનિશ્ચિત કરવા માટે કેમેરા અને ઓપ્ટિકલ ફાઇબર લાઇનો ગોઠવવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ એ ચૂંટણી પંચની રચનાની ઉજવણી જ નહીં પરંતુ લોકશાહીની ભાવનાનું સન્માન કરવાનો પણ એક ઉત્સવ છે. 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે નવી દિલ્હી ખાતે જાહેર કરાયેલ એક સંદેશમાં તેમણે કહ્યું કે આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ખાસ છે કારણ કે ભારતીય ચૂંટણી પંચ રાષ્ટ્રની સેવાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે વર્ષ 2024માં વિશ્વએ ભારત તરફ આશ્ચર્યથી જોયું હતું કારણ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં 64 કરોડ 60 લાખ લોકોએ મતદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. જિલ્લા મથક ભુજના સ્મૃતિવન મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ ખાતે ગઈકાલે 24 અને આજે 25મી જાન્યુઆરી એમ 2 દિવસ સુધી આર્મ્ડ ફોર્સ દ્વારા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાતીઓ વિવિધ હથિયારો જેવા કે લાઇટ મશીન ગન, એન્ટીક્રાફ્ટ મિસાઇલ, યુદ્ધમાં ઉપયોગી વિશાળ ટેન્ક વગેરે નિહાળી શકશે. આર્મીના નિષ્ણાત તજજ્ઞો દ્વારા નાગરિકોને વિવિધ હથિયારો વિશે રોચક માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આર્મી બેન્ડ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી રહી છે. આ હથિયાર પ્રદર્શનની રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, બ્રિગેડિયર સુનેન્દ્રસિંહ SM, નિવાસી અધિક કલેક્ટર સહિત અધિકારી પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. પ્રથમ દિવસે કચ્છની વિવિધ શાળાઓના બાળકો અને મુલાકાતીઓએ ઉત્સાહભેર પ્રદર્શનને નિહાળ્યું હતું. ખાદી અને ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત ભુજ અને લુડિયા ખાતે વિવિધ કાર્યક્રમમાં 100 પરંપરાગત ચરખા અને માટીના વાસણ બનાવવાના 100 જેટલા ઇલેક્ટ્રિક ચાકડા તથા 50 ટનવુડ મશીનોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત PMEGP હેઠળ 350 કરોડની માર્જિન મની સબસિડીનું ઓનલાઈન માધ્યમથી અંદાજે 9000 જેટલા કારીગરોના ખાતામાં વિતરણ કરાયું હતું. આ પ્રસંગે 2047ના વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા સૌનો સહયોગ, જાગૃતિ અને વ્યવસ્થા પર ભાર મુકાયો હતો. પવનની વધેલી ઝડપને કારણે ફરી એકવાર જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. નલિયા ખાતે લઘુત્તમ ઉષ્ણતામાન 7.2 ડિગ્રીએ પહોંચતા વિશેષ રીતે વહેલી સવાર અને મધ્યરાત્રી દરમિયાન કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે જિલ્લાના અન્ય વિસ્તારમાં લઘુત્તમ ઉષ્ણતામાનમાં ખાસ વધારો ન થતાં ઠંડીની તીવ્રતામાં આંશિક રાહત મળી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.